બસ આ ભાવો ઘે છે એની હેડચાલ જો બાયલા જેવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના Q&A વિડીયોની અંદર. ગાઈસ, ઘણા બધા મિત્રોએ મસ્ત કોમેન્ટો કરી છે, તો આજે આપણા દરેક મિત્રોની કોમેન્ટો, દરેક મિત્રોની તો નહીં પણ અમુક મિત્રોની કોમેન્ટો ચોઈસ કરી છે અને એ મિત્રોને આપણે રિપ્લાય આપવાના છે. કાલનો બ્લોગ કેમ લેટ આવ્યો મારા ભાઈ? એનું કારણ એક જ છે કે મારા બેનનું મેરેજ છે, તો રાતે હું તો કંકોત્રીઓ લખવા માટે, એટલે રાતે એડિટિંગ થયું નહીં. હવારે પાછું ઘણું બધું કોમ હતું, એના કારણે એડિટિંગમાં સમય જતો રહ્યો. ભાઈને બહાર જવાનું આવ્યું, એના કારણે વ્લોગ લેટ આવ્યો છે. ટૂંકમાં મારા ભાઈ કોમ થોડુંક વધારે છે એના કારણે. તો લેડો ભાઈ, આપણે પહેલી કોમેન્ટ જોઈએ કે પહેલી કોમેન્ટ શું આવી છે. દેવબોયની કોમેન્ટ છે. મારો એ સવાલ છે હાર્દિકભાઈ અને ભાવિકભાઈ, જો શું તમારી પાસે વધારે પૈસા આવશે તો તમે તમારું ગામડું છોડીને સિટીમાં રહેવા જતા રહેશો? અને હું તમારા વિડીયો ડેલી જોઉં છું, બહુ મજા આવે છે. આવી જ રીતે મહેનત કરતા રહો. ભાવિકભાઈ અને હાર્દિકભાઈ, આગળ જતા મને એવું લાગે છે કે તમને મોટી સક્સેસ મળશે. લવ યુ ભાવિકભાઈ અને હાર્દિકભાઈ ને. દેવબોય, થેન્ક યુ મારા ભાઈ. એવું કોઈ નહીં દેવભાઈ, પૈસા વધારે આવે તો એ આપણા મમ્મી પપ્પા જોડે જ રહેવાના છે. ભલે ગામડામાં રહીએ, સિટીમાં રહીએ, ગમે તે રહીએ, પણ મેન વસ્તુ એ છે કે આપણે આપણા ફેમિલી સાથે રહેવાના છે. બીજા નંબરની કોમેન્ટ જોઈએ. ભાવિકભાઈ, તમે પ્રોપર કયા ગામના છો? તો ભાઈ આપણું ગામ છે હિંમતનગર તાલુકામાં આવેલ ગોભોઈથી માત્ર ખાલી 7 કિલોમીટરની દૂર રૂપાલના બાજુમાં મારું ગામ આવેલું છે, રામપુર કરીને. ધર્મેશ પ્રજાપતિભાઈની કોમેન્ટ જોઈએ. ભાઈ, તમને કેવી રીતે ખબર પડે છે કે આ માણસને કરિયાણાની કીટની ખરેખર જરૂર છે? તો મારા ભાઈ, ઓન અંદર એવું છે કે આપણે જે આઈડી છે રામાધણી ફાઉન્ડેશન, એના અંદર આપણે મોબાઈલ નંબર આલેલો છે. એટલે જે પણ મિત્રો જે પણ ગામના હોય એના આજુબાજુમાં જેને પણ કરિયાણાની કીટની જરૂર છે એ લોકો મને મેસેજ કરતા હોય છે, અમુક વોટ્સઅપ કોલ કરતા હોય છે. તો હું એને બધી માહિતી લેતો હોય છું અનકનથી કે ભાઈ ખરેખર આ દાદા છે, બા છે, કોઈ નિરાધાર છે, તો એમને ખરેખર પરિસ્થિતિ શું છે. પહેલા આપણે એનું સર્વે કરીએ છીએ, ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને પછી એમને એક મસ્ત લિસ્ટ બનાવીએ છીએ. લિસ્ટ બનાવી અને પછી સામે પાછા દાતાઓનો પણ ફોન આવે, મેસેજ આવે. તો એવા મિત્રો એમ કહે કે ભાઈ અમારે પણ કરિયાણાની કીટનું દાન કરવું છે, તો કેટલા પૈસા થાય? તો મેં કીધું 1000 રૂપિયા થાય. તો પછી એ બધા મિત્રો છે ને પેમેન્ટ કરતા હોય છે અને મને આપણે 900 રૂપિયાની કીટ આલતા હોઈએ છીએ અને 100 રૂપિયા પેટ્રોલ ખર્ચ, એમ કરીને 1000 રૂપિયા પર કીટે લેતા હોઈએ છીએ. અને પછી જયારે લિસ્ટ તૈયાર થઈ જાય, 10 થી 15 કીટો તૈયાર થાય એટલે પછી આપણે નીકળી જઈએ છીએ ગાડી લઈને કીટો આપવા માટે. ચલો નેક્સ્ટ કોમેન્ટ જોઈએ. બાવાજી, અંડરગ્રાઉન્ડ રૂમ બનાવો અને ચેલેન્જ કરો. બારિયા કૃષ્ણે કોમેન્ટ કરી છે. 100% એ તો આપણે વિચાર કર્યો જ છે, પણ આમાં કેવું થાય છે ખબર છે? જનરલી આપણે બહુ બધી મહેનત કરીએ છીએ તો વ્યૂઝ ખરેખર સારા એવા મળવાના ચાલુ થાય ને તો આપણને પણ કોમ કરવાની મજા આવે. સમજી લો કે ભાઈ 2000 5000 વ્યૂઝ આવે તો એના અંદર ઇન્કમ આપણી થોડી ઘણી ઓછી થાય. એ તો બધાને ખબર જ છે મારા ભાઈ, કારણ કે અત્યારમાં તો બધો પણ નોલેજ આવી જ જેલું છે. 50,000 60,000 લાખ એમ વ્યૂઝ આવે ને તો આપણે પણ અમુક વસ્તુ પરચેસ કરી શકીએ, કારણ કે અત્યારમાં માર્કેટમાં મોંઘવારી બહુ વધી ગયેલી હોય છે. 100K સેલિબ્રેશન નથી કરવાનું, 100K સેલિબ્રેશન કરવાનું છે રાકાભાઈ, પણ અત્યારે હાલમાં છે ને અમારા બેનનું મેરેજ આવ્યું છે, 20-21 તારીખે મેરેજ છે, એટલે બહુ બધી ધમાલ ચાલે છે. એના કારણે બરોબર કોમમાં પડેલા છે. અત્યારમાં તો ઘેર આગળ તર્યું ભર્યું પાછું, એટલે કોમ વધારે છે ટૂંકમાં. ઠાકોર વિષ્ણુભાઈએ કોમેન્ટ કરી છે કે વિક્રમને વિડીયોમાં લાવવાનું બંધ કરો, મજા નહીં આવતી. વિષ્ણુભાઈ, ઓન અંદર એવું છે કે એ ભાઈની પણ પરિસ્થિતિ એવી છે, અમારી પણ પરિસ્થિતિ એવી છે, અને ખરેખર એ ભાઈના લીધે અમે વાયરલ થયા, અમારી લીધે એ વાયરલ થયું. અમારા બેઓનું કોમ્બિનેશન પબ્લિકને ગમ્યું, અમારી જોડી પબ્લિકને ગમી, જેના કારણે અમારે સારા એવા વ્યૂઝ આવ્યા અને સારું એવું ચાલતું હતું. પણ ભાઈને અચાનક ખબર નહીં યાર કોઈને કોઈ ચડાયખું કર્યું એટલે ભાઈ પાછો જતો રહ્યો બહાર. અમે તમે કીધું ને વિડીયોમાં લેવાનું બંધ કરો, તો મને એવો વિચાર આવે છે કે આપણે બધા યાર, મતલબ કે મારી વાત છે, અમે દૂર અહીંયાથી 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર જઈને કરિયાણાની કીટો આલે છે કે જેને જરૂર છે. તો ખરેખર આ ભાઈને જરૂર છે. ભલે એ ભાઈ ગાળો બોલે છે કે ગમે તે કરે છે, એનો પોતાનો સ્વભાવ છે. એમ દરેક વ્યક્તિનો અલગ અલગ સ્વભાવ હોય. જેમ કે મારો સ્વભાવ એવું છે કે ભલે મને કોઈ ગાળ બોલી જાય તો હું આ કોનથી પેલા કોન કાઢી, આપણે 2 દિવસ દુઃખ લાગે, 3 દિવસ દુઃખ લાગે, પણ ચોથા દિવસ આપણે પાછા ફરીથી રિસ્ટાર્ટ કરી નાખીએ છીએ. કહો તો નહીં ભાઈ, આવી જાય ભાઈ, બરાબર છે. પણ અમે નેક્સ્ટ ટાઈમ એવું કરતો નહીં. આપણે કેવી કન્ડિશન મેલી અને એ ભાઈને પાછો લીધો છે. સોરી વિષ્ણુભાઈ, પણ યાર સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ મારા ભાઈ, તમે કોમેન્ટ કરી. વિક્રમભાઈ આવું તો તમે વિડીયો જોજો યાર, મજા આવે તમને, બરાબર છે. ફેક્ટ સ્ટોરી, વિક્રમને જોડે ના રાખો, લુચ્ચું પ્રાણી છે આ. સાચી વાત છે. ભાવાજી, સાયરા છાપરા ગામમાંથી નીકળ્યા તો તમે આજુબાજુ જોવાનું, તમારી ગાડી જોઈને છોકરાઓ દોડ્યા પણ તમે જતી રહ્યા. સોરી પંકેશભાઈ, મારે જોયામ નહીં આવ્યું. બાકી જનરલી મને કોઈ દૂરથી જોઈ જાય ને અને મારી એને હમ નજર પડી હોય ને તો હું ગાડી 100% ઉભ રાખું છું યાર, બરાબર છે. અને એવું નહીં પાછા ગાડીમાં જ બેસી રહીએ, એ ભાઈ ફોટો પડાવવો હોય તો આપણે બહાર નીકળીને ફોટા પડાવતા હોઈએ છીએ. અને ઘણા મિત્રો અમુક તો નવા ક્રિએટર હોય
તો એ બધા છે ને વિડીયો પણ લેતા હોય છે કે લો ભાવાજી એક સપોર્ટનો વિડીયો બનાવી આલો, તો એ આપણે બનાવી આલે છે, એવું નહીં મારા ભાઈ, પણ જોયામાં નહીં આવ્યો એના કારણે સોરી. 5:38 તમે પોતે કલાકાર છો, બીજાને મળવા જવાનું ક્યાં જરૂર છે? વાત સાચી છે, પણ જે આપણે એટલા બધા સક્સેસ કલાકાર નહીં. અને મહત્વની વાત તો એ છે કે આપણે જો મોટા મોટા કલાકારો, મોટા મોટા યુટ્યુબરો હોય તો એ બધાનો જોઈએ ને તો આપણે અંદરથી મોટિવેટ થઈએ, ઇન્સ્પાયર થવાય, બરાબર છે. એના માટે આપણે જતા હોઈએ છીએ. બીજું તો કોઈ છે નહીં ખાસ. પછી 7-6 કોમેન્ટ લખી છે નિમેશભાઈએ, આગળ કેમ બતાવ્યું નહીં, ફસાઈ ગઈ કે શું? ના એટલે ઈવી સ્કૂટર નહીં ફસાવ્યું ભાઈ, પણ કેવું ભાઈ જેની જેટલી તાકાત હોય ને એટલી તાકાતે કરી શકે. શોર્ટકટ વાત છે. આપણે સમજી લો કે ક્રેટા ગાડી છે, માટીની અંદર કોઈ શેરેલું છે તો નાખી દે તો ગાડી નહીં હેડ, પણ એની જગ્યાએ જો થાર હે તો 100% હેડ હે. એટલે એ રીતે મારા ભાઈ બધો અલગ અલગ પાવર હોય, જેવો પાવર એવા પૈસા યાર. આ તો નોર્મલ વાત છે. પછી આગળ શું કોમેન્ટ આવી છે ચેક કરીએ. પક્ષિતસિંહ સોલંકી, ખરેખર તમે ગાડી લાયા છો કે ખાલી પ્રેન્ક માટે લાયા છો? સિરિયસલી રિયલી વાત કરીએ ને તો આપણે લાયા હતા પ્રમોશન માટે. એટલે મેં કીધું કે લેડો પ્રેન્ક કરીને પ્રમોશન કરીએ, જેથી કરીને જે પણ મિત્રોને કદાચ લાવવાની હોય ભવિષ્યમાં તો એ મિત્રોને એક યોગ્ય નોલેજ મળી જાય, એમને ખબર પડે કે ખરેખર લવાય કે ના લવાય. બધી માહિતી આપણી વિડીયોની અંદર આલી છે, બરાબર. ટૂંકમાં જાહેરાત કરવા માટે લાયા હતા. ટ્રક વ્લોગ્સ, એ ભાઈએ કોમેન્ટ કરી છે કે ભાવાજી મારી સાથે એક ટ્રક લાઈફ વ્લોગ બનાવો. હું એક ટ્રક ડ્રાઈવર છું, મારે પોતાની એક ટ્રક છે, તો તમે મારી સાથે એક ટ્રક વ્લોગ્સ બનાવો. હું વિજાપુરનો છું. ટ્રક વ્લોગ ભાઈ 100% બનાવીશું. તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પર્સનલ DM કરજો. પહેલા આપણે બધી વાતચીત કરીએ અને પછી ટૂંક સમયની અંદર મસ્ત મજાનો વ્લોગ બનાવીશું જોડે, બરાબર છે. 100% બનાવ્યું. ભાવિકભાઈ ટીમ વિથ ડોરેમોન લખ્યું છે. ભાવિકભાઈ તમારું નસીબ સારું કહેવાય, ગમન બુવાજી સાથે મુલાકાત થઈ. મુલાકાત તો નહીં હતી, પણ ખાલી જય માતાજી થયું છે, બરોબર છે. એ તો જનરલી ગણો થાય જ યાર. જીએ તો ઠાકોર વિપ્સ, હેલો બાવાજી, વિક્રમભાઈ બહુ તમને ખરાબ ગાળો બોલી. વિક્રમને આવું ના બોલવું જોઈએ. તમે વિક્રમને બહુ સુધાર્યો છે, દિલથી એક લાઇટ. થેન્ક યુ મારા ભાઈ, ખરેખર તમારું પણ દિલથી થેન્ક યુ. પટેલે લખી છે, ભાવિકભાઈ હું તમારા વિડીયો USA થી જોઉં છું. થેન્ક યુ પટેલભાઈ. ખરેખર આ કોમેન્ટ જોઈને મારે છાતી ધક ફૂલી ઉઠી, કારણ કે જો અમેરિકાથી આપણા વિડીયો જોતા હોય તો તમે તો બધા મારા ભાઈ ગુજરાતી છો યાર, તો ગુજરાતમાં વાયરલ કરો આપણા વિડીયો યાર. 2000-5000 વ્યૂઝની જગ્યાએ 50,000 લાખ 2 લાખ 5 લાખ એવા બધા વ્યૂઝ દવડાવો યાર. ગુજરાતમાં કેટલી બધી પબ્લિક છે કયો હે. જો ખાલી એક નાના ક્રિએટરનું ઘરમાં ખાલી હું તો કહું છું એક વિડીયો જોવે ને તો એ બિચારો કોઈ ગરીબ આગળ આવે. જેમ મારી જ વાત કરું છું પર્સનલી, તો વિડીયો તો તમને બહુ મોટિવેટ મળે, કારણ કે તમને ખબર પડી જ જાય કે આ ભાઈ જો આગળ જશે તો ખરેખર આ ભાઈ કેવા કાર્યો કરશે, બરાબર છે. બાકી દિલથી થેન્ક યુ. તમે અમેરિકાથી જુઓ છો એટલે તમારો ખૂબ આભાર. બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. આપણે જ્યાં હતા અમદાવાદ ક્રિએટર ફેસ્ટિવલમાં, એના અંદર ઉત્સવ સોલંકીએ કોમેન્ટ કરી છે, ભાઈ માઇક કયું છે, અવાજ સારો આવે છે. જનરલી આપણા વ્લોગની અંદર માઇકનો યુઝ નહીં કરતા. દેખો અત્યારે હાલમાં કોઈ માઇક આપણે યુઝ કર્યું નહીં. આપણી જોડે છે iPhone 13 અને એનું બેસ્ટ માઇક આવે છે. એટલે ખરેખર હું તો કહું છું તમે જો આઈફોન લાવો ને એના અંદર ઓલરેડી માઇક આવે જ છે, એટલો બધો મસ્ત અવાજ કેપ્ચર કરતો હોય છે. કોઈ માઇક યુઝ નહીં કર્યું, બરાબર છે. બાકી આપણા જોડે છે એક 2200 રૂપિયાનું, એક ખતના 2200 લીધું હતું ગ્રીનારોનું. અત્યારે હાલમાં તો 1900 કોક મળે છે. રહેવા દે વિક્રમને, તમારા વિડીયો બનાવો. 100% વાત સાચી છે ભાઈ. વિડીયો તો આપણે બનાવ્યું, 100% બનાવ્યું. થેન્ક યુ ભાઈ. તરુણ સોલંકી ભાઈ કોમેન્ટ કરી છે, ભાઈ તરુણ સોલંકી સિંગર, હું પણ તમને મળવા માંગુ છું. સાવલી તાલુકામાં આવેલા મા મેલેડીમાં ભમ્મર ઘોડા દર્શન કરવા આવે. 100% આવીશું ભાઈ. અને તમે પણ હિંમતનગર આવો તો અમારા ઘરે 100% પધારજો. અમને પણ બહુ મજા આવશે, કારણ કે આપણે એક ગીત ગાવાની ઈચ્છા છે. તો આવા કોઈ મોટા સિંગર મળે તો આપણને ખબર પડે ભાઈ કઈ રીતે સૂર ખેંચવો, કઈ રીતે સૂર તાલમાં મિક્સ કરવો, બરાબર છે. તો થેન્ક યુ. 100% અમે આવીશું. જય મા મેલડી. ભાવિકભાઈ એકવાર મહીસાગર આવો ડેમ જોવા. એટલે આ મારા ભાઈ ખરેખર આ કોમેન્ટ તો યાર બહુ આવતી હોય છે. 100% આવીશું વિષ્ણુભાઈ. પ્લાન તો સજ મહીસાગર કડાણા ડેમ જોવાનો. અમે ચોમાસું આવે એટલે આવીએ, કારણ કે વખતના લીલોતરી હારી એવી જોવા મળે. રાવલ કિસ્મત, તમે હવે જમીનમાં 24 વિતાવો. 24 કલાક વિતાવા જ છે, પણ વ્યૂઝ સારા એવા આવે ને તો બહુ મજા આવે યાર, બરાબર છે. અને વ્યૂઝ નહીં આવે તો આપણે વિતાવ્યું યાર, એનું ચિંતા ના કરતા. પણ અત્યારે હાલમાં તો થોડીક ધામધૂમ વધારે ચાલે છે એના કારણે. બાકી 100% હો, બાકી તો નહીં મેલ લે 100%. ભલે થોડુંક લેટ આવે પણ લેટેસ્ટ કરશું 100%. એ તો હિમાંશુ ક્રિએટિવિટી બોયઝ, ભાવાજી તમારા સબસ્ક્રાઈબર વધારવા છે એ તમારી મહેનત છે, બટ વિક્રમ તમારા વિડીયોમાં આવે એ યોગ્ય નથી, કેમ કે તમે વિડીયો સ્ટાર્ટિંગમાં જય માતાજી બોલો છો. વિક્રમમાં સામે ઘાલો
કાઢે છે, એટલે એ સારું નથી. તમે તમારી મહેનત આગળ વધારો. તમારું મન છે કે વિક્રમ વિડીયોમાં આવે, બટ સબસ્ક્રાઈબરને વિક્રમ જોવાનો નથી ગમતો, એટલે તમને ખોટું લાગે, ખોટું હેટ મળે. વાત સાચી છે મારા ભાઈ. આપણે સબસ્ક્રાઈબરનું કીધું ના કરીએ, યુટ્યુબ ફેમિલીનું કીધું ના કરીએ તો ખોટું પડે. પણ મેં તમને પહેલાં વાત કરી કે પ્રોબ્લેમ શું છે, એ બધું તમે જાતે સમજી શકો છો. બિચારાની પરિસ્થિતિ એવી છે યાર, અમારી પરિસ્થિતિ એવી છે. તો વિચાર એવું છે કે આપણે જોડે મળીને આગળ આવીએ, કારણ કે આપણે એના લીધે વાયરલ થાય, એ આપણા લીધે વાયરલ થયો, તો બે જોડે રહીને ચાલે, બરાબર છે. બાકી આગળ તો જોયું જાય જે થાય ખરું યાર. બાકી જો સુધી તમે અમારા વિડીયો જોયો, જો સુધી અમે વિડીયો બનાવ્યું, ત્યાં સુધી તો બધી ખબર પડવાની જ છે. એટલે આગે દેખતે હે કે હોતા હે ક્યાં. કિરણ કનુભાઈ, ભાવિકભાઈ એકવાર પંચમહાલ આવો, પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે. આ તો મારા ભાઈ ક્યારનો પ્લાન છે યાર. લગભગ 2 વર્ષથી હું વિચારું છું કે મહાકાળી માના દર્શન કરવા જવું, પણ ખરેખર માનો હુકમ નહીં થતો. જ્યારે મહાકાળી માનો હુકમ થાય ને ત્યારે અમે 100% દર્શન કરવા માટે જશું, અને એ પણ પાછા ફૂલ ફેમિલી સાથે. ભાવિકભાઈ ટોપી ના પહેરો, તેનાથી બાલ વધારે જાય છે. વાત સાચી છે, પણ બાલ સુઈએ નહીં માથામાં એટલા બધા, એ લોકો ચિંતા નહીં. અને જો ટોપી કાઢ નાખે તો લુક બહુ ખરાબ લાગે છે. ચમકુભાઈ પહેરવાનું બાકી છે યાર. ખરેખર તમે જે બોલ્યા હિંમતનું કામ છે. તમે બધા વિડીયો જુઓ છો એના કારણે જ હિંમત આવે છે. તમે બધા જોડે છો, સપોર્ટ કરો છો, એના કારણે વધારે હિંમત આવે છે. મિત્તલબેને કોમેન્ટ કરી છે, ભાવિકભાઈ તમે આવા પ્રેન્ક કરો છો, પહેલા મા બાપને ખુશ કરો તો પછી દુઃખી કરો છો. મા બાપ કેટલા ખુશ દેખાય છે, એના કરતાં લઈ લેવું હતું. આમે તમારે ના નિગાડી નથી તો કામ આવતી. મા બાપ સાથે આવા પ્રેન્ક ના કરો, બીજા કોઈ કરે આવા ના કરો. વાત સાચી છે, પણ ખરેખર મમ્મી પપ્પાએ ખુશ જ હતા, એવું નહોતું. એ દુઃખી નથી થયા, બરાબર છે. પણ જો આ પ્રેન્ક કર્યું યાર, વાયરલ થઈ તો ઘરમાં પૈસા આવી ને તો મમ્મી પપ્પાને ખુશ જ થઈ. આ સાચી વાત કરું તમને. મકવાણા નિલેશભાઈ કોમેન્ટ કરી છે, ભૂલ તમારી પણ છે ભાવાજી, કેમ કે વિક્રમ ટીમમાં છે, તમારે કીટ વિતરણ કરવા એમને લઈ જવા જોઈએ. અલ્યા મારે લઈ જવાની ના નથી ભાઈ, પણ એમાં શું થયું, બાઇક ઉપર 2 જણા અને વચ્ચે પાછી કરિયાણાની કીટો 4 થી પહોંચતી હતી. એટલે મેન કહેવાની વાત મારી એ વિશે કે જગ્યા નથી મારા ભાઈ. બાકી એવું નહીં. હમણાં જ આપણે 2 દિવસ પહેલા કરિયાણાની કીટોનું વિતરણ કરવા માટે ગયા, તો વિકાને કીધું તું ભાઈ હેડ, તો વિકો કે મારે આવું નથી, બરાબર છે. એટલે ફૂલ જગ્યા હતી, આખો દિવસ ઊંઘું તો પાછળ મસ્ત ઊંઘ્યા કે, પણ ભાઈ ના આવ્યો યાર. અને જયારે જગ્યા નથી ત્યારે ભાઈ તૈયાર થતો હતો. એટલે વાત મારા ભાઈ આવી બનતી હોય છે. બીજા નંબરની આગળ કોમેન્ટ છે કે બધું ખોટું છે ભાઈ, તને જે લાગે એ તારો નંબર મોકલ, હું અમેરિકાથી જોઉં છું, કોલ કરું તને. અલોક વર્મા ભાઈ. તો અલોકભાઈ એવું નથી યાર, પેલા તો થેન્ક યુ તમે કોમેન્ટ કરી એના બદલ. બાકી ખરેખર મારા ભાઈ કોઈ સ્ક્રિપ્ટ નથી, એકદમ રિયલ વાત હતી. વિક્રમ ચમ નતો આવતો, વિક્રમ પાસો આવ્યો, બધી એકદમ રિયલ વાત હતી, કોઈ સ્ક્રિપ્ટ નથી, બરાબર. બટ થેન્ક યુ, તમે અમારા વિડીયો જુઓ છો અને બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. હેલો જગદીશ વ્લોગ, વિક્રમ તું યાર છોકર બુદ્ધિ ન ચલાવીશ, થોડોક સુધરી જા અને વિડીયોમાં લાગી જા ભાઈ. ઘરનું વિચાર કે પેલા ત્યારે કેવો સમય હતો. બિલકુલ વાત સાચી છે. હું વિક્રમને ઘણી વાર સમજાવું છું, પહેલા તું સારું કહેવાય કે ભાઈ તું ફેમસ થઈ ગયો યાર, બરાબર છે. ને કે ઘણોને ફેમસ થતો બહુ વાર લાગતી હોય છે. જેમ કે મારી જ વાત કરું, અમે 2 વર્ષથી લગાતાર યુટ્યુબની અંદર મહેનત કરી રહ્યા છીએ, પણ વ્યૂઝ કેટલા આવે છે? 1000, 2000, 1500. અને કન્ટેન્ટ તો રોજનો આપીએ જ છીએ. એવું નહીં કે ભાઈ કન્ટેન્ટ અલગ નહીં, એવું નહીં. તમે દરેક વિડીયો જુઓ, તમને અલગ અલગ કન્ટેન્ટ અંદર જોવા મળે. વિક્રમનું નસીબ છે કે ભાઈ વિક્રમને પબ્લિક બહુ ચાહે છે. વિક્રમનું જે પણ બોલે ને એ કોમેડી છે, કારણ કે એના અંદર નસમાં જ બધી કોમેડી વસેલી છે. એટલે વિક્રમભાઈ હું ઘણી વખત હું સમજાવતો હોય છું કે ભાઈ તમે સુધરી જાઓ તો બહુ સારું યાર, તમારું જીવન બને. બાકી જો તમે વિડીયોની અંદર નહીં આવો તો તમારું જીવન બગડે, બરાબર છે. એ તો ચોખ્ખી ખંતી જ વાત છે. મહેશસિંહ રાઠોડે કોમેન્ટ કરી છે, દિલ ખુશ થાય ને કાકાને ભાડું આપી દેવું જોઈએ, પણ ચેલેન્જ હતી, મફત જવાનું હતું એટલા માટે. બાકી એ મોહું ભાડામાં હે, કાકાને ખુશ થઈને હાલ દો. નિમેશભાઈ કોમેન્ટ કરી છે, બહુ કરી તે તો 50 રૂપિયા માટે શેરડીનો રસ પીજો, બંનેને 2 ગ્લાસ મફતનો. એ વખતે નહોતું વિચાર્યું આવું કે કોને કેટલું નુકસાન જશે. વાત સાચી છે પહેલા, પણ મેં વિડીયો ઉતાર્યો હતો ને એ ભાઈને જાહેરાત કરી આલી હતી. પૈસા યાર દેખો, રસ પીવા વાળાને પ્રોબ્લેમ નહીં, રસ આલવા વાળાને પ્રોબ્લેમ નહીં યાર. એને આલવા વાળા ખુશ થઈને આલ્યો છે, અને હો મેં પાછું આપણું કોઈ મફતમાં નહીં પીધો ભાઈ, જાહેરાત કરી છે યાર. હો ખોટું લાગે તો સોરી મારા ભાઈ. હો આપણે તો જે હતું એ બધું કીધું, પણ થેન્ક યુ નિમેશભાઈ, સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. આગળ એક કોમેન્ટ આવી છે, જયદીપ પટેલિયા, અલિયા ભાઈ તમે તો ઘણું બધું દાન કરો છો, તો જીવે 50 રૂપિયામાં શું કચકચ કરો છો, એ ગરીબ છે. એટલે જયદીપભાઈ હું કેવું છે ખબર છે, 50 રૂપિયાનો સવાલ નહીં, સવાલ છે ઉલ્લુ બનાવવાનો. ચલો હું બની ગઈ વસ્તુ અલગ છે, પણ બીજા બધા મિત્રો યાર જોય તો એ બધા ઉલ્લુ બને. એટલા માટે આપણે ખાલી એક
જાગૃતનો મેસેજ આલ્યો, બરાબર છે. ભલે મૂળનું બની ગયો એ 2 નંબરની વાત છે, પણ બીજા કોઈ મિત્રો ના બને. નહીં કહેતા ભાઈ જેમ કે મારે હિટલર શોપ વાળો સ્કેમ થઈ ગયો તો એ બીજા કોઈના જોડે ના થાય, એટલા માટે આપણે નતો વિડીયો બનાવ્યો, ટૂંકમાં જાગૃત કરવા માટે. બાકી 50 રૂપિયાનો સવાલ નહીં. અનિલ ઝાલા ઓફિશિયલ, રિયાઝ કરવાની જરૂર છે, અવાજ તો સારો છે ભાઈ, મહેનત કરો ભાઈ, સફળ થઈ જશો. જય માતાજી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કોઈ સારા એવા કલાકાર મળી જાય તો ખરેખર આપણને રિયાઝ કરતા ખબર પડે, કારણ કે સૂર કઈ રીતે ખેંચવો, સૂરના તાલમાં કઈ રીતે મિક્સ કરવું, બીટમાં કઈ રીતે આપણો સૂર સેટ કરવો. કારણ કે આપણે તો જનરલી ગીત ગાતા જ નહીં, આ તો ઈચ્છા વિધિ કે લેહેડો આપણે ગીત ટ્રાય કરીએ. વિચારી તો રહ્યા છીએ કે રામાપીર ભગવાનનું કરીએ, કો તો કૃષ્ણ ભગવાનનું કરીએ, કો તો કોઈ ટ્રેન્ડિંગ એટીટ્યુડ સોંગ કરીએ. વિચારો તો ઘણા બધા છે, બાકી તમે ઓન અંદર કોમેન્ટ કરજો કે આપણે કયું સોંગ ટ્રાય કરીએ. ખાલી મતલબ તમે એક હિન્ટ આલજો, બરાબર છે. દિનેશ પટેલ, દિનેશભાઈની કોમેન્ટ આવી છે, આ લગન સિઝનમાં બૂમ પડાવી દો, એક ગીત જોરદાર માર્કેટમાં લાવી દો બાવાજી. ટ્રાય તો પૂરેપૂરો ચાલે છે. અત્યારે હાલમાં તો બેનનું મેરેજ આવ્યું છે એટલે કોઈ થાયું નહીં, બાકી મેરેજ પૂરું થાય એટલે પાછું આપણે ચાલુ કરી દઈએ. સોંગની ઈચ્છા તો બહુ છે યાર, ગાવાની ઈચ્છા તો મને ખરેખર દિલથી બહુ છે. ભલે મને ખબર છે કે મારે એટલો બધો સૂર નહીં આવતો, પણ ગાવાની ઈચ્છા બહુ છે. થેન્ક યુ દિનેશભાઈ, તમે તો ખરેખર યાર દરેક વિડીયોની અંદર કોમેન્ટ કરો છો ને, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારા વાયટી સ્ટુડિયોની અંદર બધું બતાવતું હોય છે કે કેટલા મિત્રોની કેટલી આજ સુધી કોમેન્ટો આવી, કયા કયા વિડીયોમાં કેટલા સમય આવી, બધી હિસ્ટ્રી અમને બતાવતી હોય છે. એટલે થેન્ક યુ દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર દિલથી. હની, હવે તારા વ્યૂઝ 2K ની ઉપર જઈ તો મારું નામ બદલી નાખજે જુઠડા. થેન્ક યુ હની બેન, મજામાં છો કે? ગોવિંદ બી વાઘેલા, મસ્ત કોમેન્ટ કરી છે, એકદમ મોટિવેટ થઈ જવાય. રામાપીરનું નવું સોંગ રેકોર્ડિંગ કરો ભાઈ, સરસ. કોઈ કલાકાર શીખીને નહીં આવતો, બધા શીખશે ભાઈ, સરસ ગાઓ, બહુ આનંદ થયો. જય રામાપીર, જય રામાપીર. એકદમ સાચી વાત કીધી. કોઈ શીખીને નહીં આવતા, બધા ઓય શીખતા હોય છે. કોઈ થોડા જન્મથી કલાકાર હોય, બધા તે મધ્યમાં ગોય, બધા મતલબ પોતપોતાની ફિલ્ડમાં મહેનત કરતા હોય તો તે મધ્યમાં આગળ સક્સેસ મળતી હોય છે. રાજભાઈ કોમેન્ટ કરી છે, પાણી નહીં રાખવાનું, ખાલી પુલમાં 24 કલાક નહીં 25 કલાક ચેલેન્જ કરો. 24 કલાક તો બધા કરે છે. લાયા અમારા રાજભાઈ પટેલ કંઈક નવું લાયા, ખતરનાક મારા ભાઈ હો. વાત સાચી છે, 24 ની 25 કલાક 100% કરીશું. બસ અત્યારે હાલમાં થોડુંક ચાલે છે કામકાજ, પછી કરીશું. અમે એક લાસ્ટ કોમેન્ટ લઈ લઈએ છીએ, પછી વિડીયોને આપણે એન્ડ કરીએ. આ ભાવો કુલદેવી ઓફિશિયલ, કુલદેવ ઓફિશિયલ ભાઈ કોમેન્ટ કરી છે, આ ભાવો લાગે પુનિતના જેવો હે ગે બાયલો. પછી અસ્મિતા બેને મને અંદર રિપ્લાય પણ આવ્યો છે, ખોટી વાત, અસલી મર્દ છે. સાચું, બસ આ ભાવો ગે છે, એની હેડ ચાલ જો બાયલા જેવી. થોડાક આ વર્ડ બોલતા તો આપણને બી શરમ આવે છે. તો તમને બધા આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને એક બીજી વાત કે કોઈની કોમેન્ટ રહી ગયેલી હોય તો સોરી મારા ભાઈ, નેક્સ્ટ ટાઈમ આપણે જરૂરથી કોમેન્ટ લઈશું, બરાબર. આટલી કોમેન્ટો આજે આપણે દીધી છે. તો લેહડો દાન, મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.